મજા જ છે સાહેબ કે આપણે જે કરવા આવ્યા છીએ ને એ નથી કરતા, બાકીની જ બધી વાતમાં આપણને રસ પડે છે. આ જ આપણે બધા છીએ. આ ધરતી પર જે કરવા મોકલ્યા છે ને એ છોડીને બધું જ આપણે કરવું છે. ખરેખર માણસ બનવા મોકલ્યા છે, પણ એ સિવાયનું બધું આપણે બની જઈએ છીએ. ક્યાંક રાક્ષસ, ક્યાંક મહેનત કરતો બળદ, ક્યાંક લાલચી કૂતરો, પણ માણસ નથી બનતા. એણે તો કહીને મોકલેલા કે તને 2 હાથ આપું છું, 2 પગ આપું છું, સીધો ચાલતા શીખવું છું, તારે નીચે જઈને માણસ બનવાનું છે. પણ શરીર માણસનું છે, મગજ કોણ જાણે કોનું લઈને આવ્યા છીએ. બધા જ, હું પણ કંઈ જુદી નથી. મને પણ ક્યારેક એમ થાય કે સંતોષ નથી, હજી જોઈએ છે. પછી તરત હું મારી જાતને પૂછું કે ખરેખર જોઈએ છે, ખરેખર વપરાશે? આ બધું કોણ અવેરશે? હું ઘણીવાર મારા કબાટો ખોલું ને તો મને બહુ વિચાર આવે કે હું મરી જઈશ અચાનક ફટાક કરતી તો મારો દીકરો આ બધી ચોપડીઓ કિલોના ભાવે વેચી કાઢશે. જે પુસ્તકની મારા માટે લાખો રૂપિયાની કિંમત છે એ પસ્તીમાં જશે. અને આપણે બધા ભેગું એવી રીતે કરતા હોઈએ છીએ કે ઉપર લઈ જઈશું. મારે તમને એક સરસ વાર્તા કહેવી છે ઉપર લઈ જવાની વાત સાથે. એક શેઠ હતા, કોઈ દિવસ કથામાં ન જાય, ન વાર્તામાં જાય, ન કોઈ બીજા સત્સંગમાં જાય. એમના પત્ની બહુ વિનંતી કરે, તું ચાલ ને, તું ચાલ ને, તું ચાલ ને, પણ એ કંઈ આવે બાવે નહીં. પછી પત્નીએ કહ્યું કે આપણા ગામમાં કથા છે, એક 10 મિનિટ 15 મિનિટ પણ ચાલો. માંડ માંડ પત્નીને ખુશ કરવા ગયા અને કથામાં એમણે સાંભળ્યું કે આ બધું જે તમે ભેગું કરો છો ને એમાંનું કાંઈ ઉપર નહીં આવે, બધું અહીંનું અહીં મૂકીને જવાનું છે. શેઠ તો ટેન્શનમાં આવી ગયા કે આ બધું ભેગું કર્યું ઉપર નહીં આવે તો આનું કરીશ શું? મારે તો જોઈએ ઉપર. વૈજ્ઞાનિકોને પકડ્યા અને જાત જાતના જ્યોતિષીઓને પકડ્યા ને તાંત્રિકોને પકડ્યા કે આ ઉપર લઈ જવું છે. પણ બધાએ કીધું કે ભાઈ ઉપર લઈ જવાનો રસ્તો ખબર નથી. એક દિવસ શેઠના એક મિત્ર સાવ ગામડેથી બીજ ખરીદવા આવેલા ગરીબડા બિચારા, તે શેઠને ફોન કર્યો કે હું ગામમાં આવ્યો છું. તો શેઠે કીધું આવ આવ, ઘેર આવ જમવા. એણે શેઠને જોયા ને કે અરે તને શું થઈ ગયું, તારું વજન કેમ આટલું ઉતરી ગયું છે, કઈ ચિંતા છે? તો કે બહુ મોટી ચિંતા છે, આ બધું મારે ઉપર લઈ જવું છે પણ મને કોઈ રસ્તો નથી બતાવતું. બધા કે છે ન લઈ જવાય. કે કોણે કીધું ન લઈ જવાય? લઈ જવાય. શું વાત કરે છે? તો કે હા 100% લઈ જવાય. શેઠ તો આશ્ચર્યચકિત કે અરે આટલા મોટા મોટા જ્ઞાની લોકો ના પાડે છે ને તું કે છે કે લઈ જવાય? તો ક્યાં, હું તને રસ્તો બતાવું. કે બતાવ બતાવ, રસ્તો બતાવ. તો કે જો તું પૈસા પહેરી શકે છે? તો કે ના. તો કે એનું શું કરે? તો કે એને કપડામાં કન્વર્ટ કરું. તું અહીંથી ચાઇના જાય તો આ રૂપિયા ચાલે? તો કે ન ચાલે. શું કરે? તો કે ચાઇનીઝ કરન્સીમાં કન્વર્ટ કરવા પડે. તું યુરોપ જાય તો શું કરે? તો કે યુરોમાં કન્વર્ટ કરવા પડે. તું પૈસા ખાઈ શકે છે? તો કે ના. તો કે તો શું કરે? તો કે પૈસાને ભોજનમાં કન્વર્ટ કરવા પડે. પૈસા પર સૂઈ શકે છે? તો કે ના. શું કરે? કે પૈસાને ગાદલામાં કન્વર્ટ કરવા પડે. તો કે તારું ઉપર લઈ જવા છે ને? કે હા. કે ઉપર પણ એક જુદી કરન્સી ચાલે છે, એ કરન્સીનું નામ દાન છે. જો તું અહીંયા આપીશ ને તો એ કરન્સી તને ઉપર કન્વર્ટ થઈને મળશે. કોઈ વચન નથી. અહીંયા આપશો તો ભવિષ્યમાં મળશે, આકાશમાં મળશે, સ્વર્ગમાં મળશે. હું તો એક જ જન્મમાં માનું છું, હું તો બીજા જન્મમાં નથી માનતી. પણ હું એટલું ચોક્કસ માનું છું કે અહીંયા આપો ને તો અહીંયા ચોક્કસ મળશે. સુખ આપશો તો સુખ મળશે, શાંતિ આપશો તો શાંતિ મળશે. તમે જે વાવો છો ને એ આપણે જ કાપી ખેતર સાફ કરી અને બીજાઓ માટે ખુલ્લી જમીન છોડીને જવાનું છે. બીજો કોઈ રસ્તો જ નથી. ઉપરવાળાએ, ભગવાને, પરમ તત્વએ, અલ્લાહે, જીસસે કોઈ કરતા કોઈ ઓપ્શન જ નથી છોડ્યું. હું સારું વાવીશ તો મારે સારું કાપવાનું,
હું ખરાબ વાવીશ તો મારે ખરાબ કાપવાનું, પણ પાછલી આવનારી પેઢી માટે ખેતર ખાલી કરીને જવાનું. એ એનું વાવશે, એ એનું કાપશે. આપણે વાવેલું આપણે જ કાપવાનું છે, તો સારું શું કામ ન વાવીએ? આ સવાલ મને રહીને થતો હતો અને મેં નક્કી કર્યું કે હું સારું વાવવાનું શરૂ કરીશ. અને સારું વાવવાના ફાયદા શું થયા, તો મને ક્યાં ક્યાં કેવી કેવી જગ્યાએ લોકો મળે, ભેટે, રડે, વાલ કરે, ત્યારે મને એમ થાય કે આપણે જે વાવ્યું છે ને એના ફળ ઉપરથી ટપકે છે આપણા ખોળામાં. તોડવાય નથી પડતા સાહેબ, એવા પાકે છે કે સીધા ખોળામાં પડે છે. તમારી પાસે અહીંયા પુષ્કળ સમય છે. આ સમયના ખેતરમાં વાવો. શાંતિ, સુખ, સમજણ, ક્ષમા. અને મને ખાતરી છે કે તમે અહીંથી જશો ને એ પહેલાં તમારે માટે ફળો તૈયાર હશે. કેટલા વર્ષ અહીંયા રહેવાનું છે? અમે પણ આમ તો પાકા કામના જ કેદી છીએ. અમને કંઈક હજી અમારો કેસ ચાલ્યો નથી, પણ તોય અમને સજા થઈ ગઈ છે. અમારા નસીબમાં જેટલું લખ્યું હશે એટલું જીવવાનું જ છે એવું નક્કી જ છે. આપઘાત કરવાના પ્રયત્નો પછી પણ લોકો બચી જતા હોય છે, અને બહુ નામોશી પછી તો પોલીસ કેસ થાય, જવાબો આપવાના. એના કરતાં આવા બધા સાહસ કરવા નહીં. હું તો ઘણીવાર એવી સલાહ આપું કે ન મરો ને તો વધારે સમસ્યા થાય, મરો તો બહુ સમસ્યા ન થાય, પણ જો બચી જાઓ તો મોટી સમસ્યા થાય. એટલે એના કરતાં આવા કોઈ સાહસ કર્યા વગર આપણને જે સજા કરવામાં આવી છે એ પાકા કામની સજા ખૂબ આનંદથી, ખૂબ સ્નેહથી, ખૂબ સ્વીકાર સાથે પૂરી કરવી. અને આપણી સાથે જે લોકો બીજા આપણા બેરેકમાં, આપણી જેલમાં છે ને, એ બધા માટે વધુ સારું વાતાવરણ ઊભું કરવું એટલી આપણી જવાબદારી છે. એથી વધુ કંઈ થઈ પણ શકતું નથી. ઘણીવાર ઘણા કહે કે હું તો હવે કાંઈ કરતો નથી, પણ તારથી કાંઈ થાય એમ જ નથી ભાઈ. કાંઈ કરતો નથી, તું કરી શક એમ નથી. આપણે ઘણા, મેં હવે કોઈને કહેવાનું જ બંધ કરી દીધું, તારું કોઈ સાંભળતું નથી એટલે તે કહેવાનું બંધ કર્યું છે. આપણે હારીને છોડીએ છીએ. મને એવું લાગે છે કે જીતીને છોડવામાં એક મજા છે. બધા સાંભળતા હોય ને ત્યારે જ કહેવાનું બંધ કરી દેવું. બધા માનતા હોય ને ત્યારે જ આપણી પ્રતિષ્ઠાને ત્યાંથી જ સમેટીને નીકળી જવું. જ્યાં ઊભા છીએ ને ત્યાંથી જતા રહેવું ને એ વધુ ઉત્તમ વાત છે. અને માટે કદાચ મને એવું લાગે છે કે તમે જ્યાં છો ને ત્યાં જ તમે શ્રેષ્ઠ રીતે તમારા સમયનો ઉપયોગ કરી શકો. આમાં કેટલા બધા લોકો સારું લખતા હશે, કેટલા બધા લોકો સારું ગાતા હશે, કેટલા બધા લોકો પાસે ઇન્સ્ટ્રુમેન્ટ વગાડવાની આવડત હશે. હું તો ઘણીવાર એવું પણ કહું છું, ચૌર્ય કર્મ એ પણ કળા છે. 64 કળાઓમાં ચોરીને કળા ગણાવી છે. તમને કદાચ નહીં ખબર હોય, પણ 64 કળાઓમાં ચોરી એ કળા છે. પણ આપણે શેની ચોરી કરીએ છીએ બહુ અગત્યનું છે. વસ્તુ તો આજે ઉપાડીને કાલે ખતમ થવાની છે. મનની ચોરી, વિચારની ચોરી. અમે બધા એ સાહિત્યકારો વિચારની બહુ ચોરી કરે. ફલાણાનો લઈને અહીંયા વાપરી નાખ્યો ને, આનો લઈને અહીંયા વાપરી નાખ્યો ને. પણ મને એવું સમજાય છે કે દિલની ચોરી કરો, દિલ જીતો. કેટલા ભેગા કરો છો જોઈએ તો ખરા? કેટલા ભેગા થઈ શકે છે? અને એક સમજો કે તમારા એક દિલમાં એટલા દિલ સમાશે. તમે ટીવી ઉપાડી લાવો, કેટલા સમાય એક ઘરમાં? તમે સોનું ઉપાડી લાવો, એક કબાટમાં કેટલું સમાય? પણ આ એક જ દિલમાં એટલા દિલ સમાશે ને જેટલા નાખશો ને એટલા એક્સપાન્ડ થતા જશે. એટલા લોકો સમાઈ શકે છે. એ આપણને તાકાત આપી છે. તમે વિચાર કરો, હજારો, લાખો, કરોડો દિલ આમના દિલમાં સમાય છે. કેટલા ધતુરામાંથી તુલસી કન્વર્ટ થાય છે ખબર જ નથી કોઈને. ખાલી સ્પર્શ કરે અને ધતુરામાંથી તુલસી થઈ જાય સાહેબ. એને પોતાને ખબર ન પડે કે ક્યારે ધતુરામાંથી તુલસી થઈ ગયા. એ જાતે આજે ચાલીને તમારા સુધી આવ્યા છે. અમારા ઘરે નથી આવતા કેટલું કહેવા છતાં.